મિત્રો, કેનેડાથી શીલાના જય શ્રી કૃષ્ણ, જય હિન્દ અને જય ભારત. કેનેડામાં જો અત્યારે સમર ચાલુ છે અને હું અમારા પેટ ગુફીને લઈને વોક કરવા નીકળી છું. લગભગ 24 ડિગ્રી જેવું તાપમાન છે, જેને કેને ટેકરી કહીએ છીએ. અને આ ટેકરી ઉપરથી આખું ટાઉન દેખાય છે. ટેકરી આ મેઇન રોડ ઉપર જ છે. જો કેને કારનું પાર્કિંગ, બધી કારો માટે. અહીંયા આ વોશરૂમ છે અને અહીંયા આવું શેડ છે કે વરસાદ કે તડકાની સિઝનમાં તમે ત્યાં બેસી શકો, નાસ્તા પાણી જમવાનું, રેસ્ટ કરી શકો. અને એકદમ બ્યુટીફુલ વેધર છે. 24 ડિગ્રી તાપમાન છે અને સ્કાય જુઓ તો એકદમ ક્લીન છે, નીટ. અને 2 દિવસ વરસાદ હતો એટલે બધે લીલું છમ છવાઈ ગયેલું છે. અને ટેકરીની આજુબાજુ આ બધા નાના નાના ફાર્મ છે. જો આ બધા ફાર્મ એરિયા છે. અહીંયા વસ્તી નથી. વસ્તીનો એરિયા આખો હાઉસોનો એરિયા ટેકરીની નીચેની સાઈડ છે, તળેટીમાં. જો એટલે હાઈટ ઉપર છે અને હાઉસો દેખાય છે એટલી. જો આ પ્લેસ ઉપર બધી ડિટેલ, આ ટ્રેલનો રૂટ છે, ક્યાંથી ક્યાં બાજુ જવાનું, ક્યાં વોશરૂમ, ક્યાં સાયકલ સ્ટેન્ડ, એ બધું જ આખો રેસિડેન્સ એરિયા. જ્યાં જો નાનું એવું ટાઉન જ છે, લગભગ 50,000ની વસ્તીવાળું. અને આ દેખો, અત્યારે 2 દિવસ વરસાદ પછી બધું લીલુંછમ અને આ ઘાસ પણ ગ્રીનરી જો. છે આ રીતે આ ટ્રેલનો પોર્શન છે અને એટલું સરસ એકદમ 100% ઓક્સિજનથી ભરપૂર ગ્રીનરી વચ્ચે આ પ્લેસ છે. દૂરના ટાઉન પણ દેખાય છે અને બાજુમાં ફાર્મ છે. મિત્રો, અને આ દરેક મોસ્ટલી પાર્ક ઉપર એક આ ફેસિલિટી પણ ગવર્મેન્ટ આપે છે. એ છે સાયકલ રિપેર સ્ટેન્ડ. અહીંયા તમે જોઈ શકો. અને એના બધા સાધનો આ રીતે સ્પ્રિંગમાં લટકાવેલા છે. એટલે કોઈ સાયકલિસ્ટની સાયકલ બગડે તો એના માટે આ ફેસિલિટી આપવામાં આવે છે. દરેક જગ્યાએ ગાર્બેજની આ વ્યવસ્થા. આ સાયકલ સ્ટેન્ડ, યસ. અને આવી બેસવાની લાકડાની બેન્ચોની વ્યવસ્થા. મિત્રો, આ છે અમારું ટાઉનનું એક રળિયામણું, સુંદર અને લીલોતરીથી ભરેલું પ્લેસ, જેને અમે ટેકરી કહીએ છીએ, રોક પાર્ક. ચાલો મિત્રો, તો પછી બધાએ તબિયત સાચવજો, નેચરની કેર કરજો, કદર કરજો અને મળીએ. જય શ્રી કૃષ્ણ.